હે જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા? મજામાં? મને ખબર બધા મજામાં જ હશો. તો આજે આપણે જમવામાં શું બનાવ્યું ખબર છે? 1 મિનિટ બતાવું. મોડું બંધ રાખજો નહીં તો પાણી આવશે. તો આજે બી આપણે બનાવ્યું છે મસ્ત મજાના ભરેલા રીંગણા. જોઈ લો, મને તો બહુ જ ભાવે છે. કોને કોને ભાવે કમેન્ટમાં બતાવજો. અને જોડે બનાવવાની છે આપણે બાજરીની રોટલી. રોટલા તો બહુ ખાધા હશે ભાઈ, રોટલી બનાવીને ખાઈ જોજો, કેટલી મસ્ત લાગે છે. તો આમાં મેં પાણી થોડું ઉકાળી લીધું છે. એમાં મીઠું અને ઘી નાખી બાજરીનો લોટ બાફી અને ઢાંકીને મૂકી દીધો. હવે ઠંડુ થાય એટલે હવે રોટલી કેવી રીતે બનાવવાની ને હું બતાવું તમને. બસ આ લોટ ઠંડો થઈ ગયો છે. ગરમ ઉકાળેલા પાણીમાં પલાળેલો લોટ આપણો, એમાં થોડું ઘી નાખવાનું. હવે એને આપણે છે ને ટૂંકતા અને મસળી દેવાનો, એટલે મસ્ત મજાનો આપણો લોટ રોટલી વણવા માટે રેડી થઈ જશે. તો જો એ આપણો લોટ હવે તૈયાર છે, મસ્ત મજાનો લોટ. મારે વધારે નહીં, 2 3 4 જ રોટલી કરવાની, એટલે મેં થોડુંક જ બનાવ્યું છે. થઈ ગયો ને રેડી, મસ્ત. જો બસ આની આપણે હવે રોટલી બનાવતા હોય ને એવી રીતે રોટલી જ વણીને જ બનાવીશું. હું તમને બતાવું કે આપણે રોટલી કેવી રીતે બનાવવાની. બસ તો ભાઈ આપણે જે લોટ તૈયાર કર્યો તો એમાં આવી રીતે લુવા બનાવી દેવાના. એક રોટલી ઓલરેડી રેડી છે એવી રીતે. એક રોટલી આપણે ઓલરેડી વણી દીધી છે, નોર્મલ જે આપણે ઘઉંની રોટલી બનાવતા હોય ને એવી જ રીતે બનાવવાની. બસ થોડી હળવા હાથે એને વણવાની એટલે તૂટી ના જાય. અને આની ઉપર આપણે ઘી લગાવી દઈશું મસ્ત મજાનું. આ છે ને, તમે શાક ના હોય તો એમને લુખ્ખી બી ખાવી ભાવે, એટલી મસ્ત રેસીપી રેડી છે. આપણી મસ્ત મજાની રેસીપી રેડી છે ભાઈ. રીંગણાનું શાક, બાજરીની રોટલી અને આ છાશ. આના વગર ના ચાલે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. ફોલો કરો, લાઈક કરો. બાય.